ખેડૂતો પર કરેલા પરિપત્રો રદ કરવા માટે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોરબી જિલ્લામાંથી પસાર થતી વીજ લાઇન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે। યોગ્ય વળતર ન મળતું હોય અને પોલીસ ખેડૂતોને રક્ષણ કરવાને બદલે વીજ કંપનીનું રક્ષણ કરતી હોવાના આરોપ સાથે અનેક વખત ખેડૂતો સાથે ઘર્ષણમાં પણ બનાવો બન્યા છે। ત્યારે વીજ લાઇન મુદ્દે આજરોજ 6 જાન્યુઆરીના રોજ મોરબીમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલી મોરબીના સમકાંઠે પોસ્ટ ઓફિસ પાસેથી શરૂ થઈ અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રેલીમાં મોરબી, ટંકારા, માળિયા મિયાળા સહિત જગ્યાએથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોહસિન શેખ, મોરબી। જે રીતે ગુજરાતમાં દ્વારકા, જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતાં લગભગ 10 ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે ને એ વીજળી મોરબી, સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે। ત્યારે આજે મોરબી કલેક્ટરને 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013નો જમીન સંપાદનનો કાયદો, 2024નો ટેલિકમ્યુનિકેશનનો કાયદો અને હારે રાજ્ય સરકારે એની ઉપર વટ જઈ અને 1/1/2017થી 31/12/2025 સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ 1.5 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી। કંપની ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા 25,000થી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે। ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે, દમન છે, કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે, આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ, જોઈશ, પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય, આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે, બાળકો સાથે કલેક્ટર કચેરી ખાતે આવીને બેસી જવું પડશે। તો કિસાન સંઘર્ષ સમિતિ ખેડૂતોને સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરશે। પબ્લિક હિયરિંગની વાત હતી, અધિકારીઓ દ્વારા પબ્લિક હિયરિંગ કરવામાં નથી આવ્યું ને કે લાયસન્સ મેળવવા માટે નિયમોનો ભંગ થયો છે। આ બાબતે કલેક્ટર જણાવી રહ્યા છે કે રાજ્ય સરકારમાં આ પ્રકારની કરવી પડે, શું કહેશો? પહેલી જો અમે એક નહીં અનેક બાબતો, દાખલા તરીકે 1885 ટેલિગ્રાફ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું, 2003માં શું થાય છે એ કહ્યું, 2013નો જે થાય છે એ અમે કહ્યું, કેટલાય નિયમોની અમે કલેક્ટર હારે વાત કરી અને એ જ રીતે લાઇસન્સવાળી જે વાત કરી, દરેકમાં એઝ એ કલેક્ટર એની જ્યુડિશરીની અંદર જે ગેરકાનૂની થતું હોય એ તો એણે જોવું જ પડે। માની લો કે એના ધ્યાનમાં નથી આવ્યું તો જ્યારે કોઈ ધ્યાનમાં મૂકે છે ત્યારે એણે પ્રક્રિયામાં લેવું પડે। એટલે તો અમારે કલેક્ટરને કહેવું પડ્યું કે આવનારા દિવસોમાં ટ્રિબ્યુનલ સામે આ બાબતને લઈને અમારે જવાનું થશે તો તમને પણ એમાં અમે પક્ષકાર તરીકે જોડશું, એટલે માનસિક તૈયારીમાં રહેજો। નામ તમારું? મારું નામ જીતુભાઈ ગોસા। જીતુભાઈ, આજે રજૂઆત હતી, શું રજૂઆત હતી? સાહેબ, આજે રજૂઆત અમારે એ હતી કે ટંકારા તાલુકાની માલિપા અસરગ્રસ્ત ગામો જે છે 765 kVA કરીને એક હેવી વીજ લાઇન નીકળે છે, તો એની કલેક્ટર સાહેબ તરફથી અમને 1 મહિના પહેલાં નોટિસ આપવામાં આવી હતી। એ નોટિસ એવી આપવામાં આવી હતી કે તમારા ખેતરમાંથી આવી રીતની વીજ લાઇન નીકળે છે, બરાબર, તો તમારો વાંધો વચકો હોય એ રજૂ કરો। પણ કલેક્ટર સાહેબને જે નોટિસ ઇસ્યુ કરી કલેક્ટર સાહેબે નોટિસમાં એવું લખ્યું છે કે કામમાં રૂકાવટ કરો છો। અમારે હજી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ થયું નથી, ખેડૂતને કાંઈ નોટિસ મળી નથી, તો સાહેબને હું એ પ્રશ્ન પૂછું છું, કામમાં રૂકાવટનો શબ્દ તમે કેવી રીતે યુઝ કરી શકો? ખેડૂતે કોઈ કામમાં રૂકાવટ કરવાની ત્યારે આવે કે ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે ત્યાર પછી। હજી ખેડૂતના ખેતરમાં કામ કરવા નથી આવ્યા, તમે કલેક્ટર સાહેબે અમને નોટિસ આપી છે કે કામમાં રૂકાવટ કરો। અમે કામમાં રૂકાવટ સાહેબ નોટિસ જ હજી પહેલી આવી છે, અમારા ખેતરમાં કામ કરવા નથી આવ્યા, તો હવે તમે રૂકાવટ શબ્દ ક્યાંથી વાપરી શકો છો? એટલે પહેલો સવાલ અમારો એ હતો। એટલે સાહેબે એવું કીધું કે તમારો જે વાંધો વચકો હોય એ અમને રજૂ કરજો।
એટલે સાહેબે અમને એક મુદત આપી હતી. એ મુદતના દિવસે સાહેબ ગેરહાજર હતા. પછી સાહેબે અમને આજે 6 તારીખની મુદત આપી. અમારા 10 ગામનું સંગઠન અમે સાથે છીએ, 10 ગામના ખેડૂતો અમે સાથે છીએ. એટલે એ મુદતનો આજે અમારે જવાબ રજૂ કરવાનો હતો. એ જવાબ રજૂ કરવા માટે અમે બધા ખેડૂતો એક સાથે સંગઠિત થઈને આવ્યા છીએ. આ વાતની ખબર પડી તો જામનગર જિલ્લાના, સુરેન્દ્રનગર જિલ્લાના, કચ્છના દરેક ગામમાંથી, દરેક તાલુકામાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો આ મુદતનો જવાબ રજૂ કરવા માટે અમે આજે આવ્યા હતા. અને અમને સાથ અને સહકાર બધાએ આપ્યો છે. અને હજી આવતા દિવસોમાં સરકારી કચેરીની જે પણ કાંઈ કામગીરી આવશે એમાં સાથ અને સહકારની જરૂર પડશે. તો આજે આવેલા દરેક ખેડૂત મિત્રો તેમજ મોટા મોટા રાજકીય આગેવાનો જેને કહેવામાં આવે, જે કિસાન નેતાની જે છાપ ધરાવે છે, પાલભાઈ આંબલિયા કયો, સુરતથી જયેશભાઈ પટેલ કયો, લાલજીભાઈ દેસાઈ કયો, તે સમય અને સંજોગે સાથ આપવા માટે આમ આદમી ટંકારા કે મોરબી જિલ્લો કયો, કોંગ્રેસ પાર્ટી મોરબી જિલ્લા કે ટંકારા તાલુકો કયો, આ 2 પાર્ટી, રાજકીય પાર્ટી કિસાનોના સંગઠનમાં સાથ અને સહકાર આપવા માટે આજે આવી છે. તમારી માંગ પૂર્ણ નહીં થાય તો આગળ શું થાય? અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું. એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.